ઘરે આવો ને આપણે જવાનું નહીં કરવી અમારી કિંમત નથી એ આવો તારી એમનું ઇમરજન્સી કોઈને વાત કીધી તો નહીં તારું નહીં કટોરમાં જા દે પેલો વાત તો બીજી તો હારી શકશો નહીં વાત કરવા દે હાલો ત્યાં તમે ભાઈ કોઈને વાત નહીં કીધી ને ના નહીં કીધી આવું વાત હતું એ આવ્યો હા ઇમરજન્સી વાત મારા તો આવું ઇમરજન્સી પર આવી ગયો લે તને ભાઈ લે બાળો ને કોઈ બોલ પમતું બોલો બોલો હું કહું છું કાલે સપનું નતું આવ્યું મને આયતું એટલે હું ના હોય સાચું કહું એવું હોય એમ તો સાચી જ વાત કરી નહીં હવે પેલું દાદા નું આયતું શું દાદાનું તમે ટપો નતું આવ્યું એવું જ આયતું સંતુ સાહેબ તો સપનું સાચું જ છો હવે વાર કરી નહીં હટવટ ને કઈ જાવ પ્લેન મળી ગયો એમ ને 12 કલાક તમારે ખજાનો તો અમે બે ભાઈઓ જ અમે તમારે પાર જ આવીશું રુદુ લઈ આવો એટલે તમને શરમ નહીં આપતી મને શરમ શું જોઈ જાય તો આટલી વાત હું લેતા સારું લેતા આવું જલ્દી જલ્દી હેરો હાલો હલો અનિભાઈ ચોકે ના આ બે ભાઈઓ હવારમાં નીકળ્યા હો તમે જલ્દી આવો તો વતન આ નેકળ છે તમે આવો પછી આપડે એમના બહાર જઈએ એ સારું આવો ને ભાઈઓ કોથળી લઈને નીકળી જાય આપડે એમને ખજાનો લેવા નહીં દેવાનું જલ્દી આવો તમે વતન ઓવા એટલે યાર તમને જેટલી વાર તો પેલા ખજાનો તો આવો તો હાલ એડો આવો તો જવું નહીં એમના તમે ભૂલી જા ખજાનાની વાત ફટાફટ પેલું કોથળો લઈ આ બાજુ માં જ આપડે એમના પાર જવાનું પણ એમના ખજાનો મળવો ના જોવો બરાબર પણ હું એમના જોડે જઈને કહું છો એ આમ જેવું ખજાનો લઈને આવે ને એવી એમના હાથમાં આપડે થેલી ચૂંટાઈ ના જવાનું તો આપડે વતન થી લઈ જઈએ બરોબર હેલો તન જઈએ બાજુ લગન પતંગ માં જઈએ અમે તો પ્રસંગમાં નહીં વાત માં મને યાર દર્શનભાઈ શનિભાઈ બે દાડે હંગાત ફરવા જાહેર મળે પણ કશું વાત નહીં કરતા મને અરખી યાર હમણાં નહીં ખબર યાર એવું લોકો વાત ખબર પડે મને કહેજો ને ભાઈ જયારે પૂછો ને એટલે ઉભા નહીં જતા જ રહે કે ઉતાવળ કામ ના કરે તો સારું બીજું કોઈ નહીં પછી હંગાત ફરવા મને કોઈ દારમાં કાલું લાગે લગન માં જઈએ યાર એટલે લગનમાં જો કોઈ એની વાત મને કહેતા રહેજો બા તરત ને તરત બે ભાઈઓ પા લગન માં તમે ખબર ક્યાં હું પૂરો લગનમાં જો ધીરુભાઈ એમના અચ્છા મને કોઈ કેવડાવ્યું નહીં એમને પણ વધે તમે ધ્યાન રાખજો એવું નહીં કંકુતરી આવી તમે ઘરે પણ તમારા છોકરાએ તમને આપી નહીં ગયો હા બોલતો નહીં એટલે મને એ બે ની વાત મને તમે કહેતા રહેજો બરોબર કોઈ કાને ના કરવા જોવો હા હેડો હે ભાઈ બોલે તમને ખબર જ વખત થી જવાનું તમને ખબર એટલે એમના પહાડ જેવા અંતર જવાનું એ તમારી સાચી વાત શનિભાઈ મને તો એવું લાગે કે કોઈ પહાડ આવે મને શું પડાવે આપડે ખબર ના પડે શું દેખાવા દે ને લોકો જતા એમના પહાડ પણ અને ભાઈ હું એક વાત તો તમને એ જો એ ભૂલથી આપડે પકડી તો લે બરોબર પકડતો તો થયું આમ તો આપડે એ આપડે પકડીને તો આપડે એમ કહેવાનું કે અત્યારે કૂતરું હમણાં હોવામાં આજુબાજુ હોય પડ્યું હતું ને તે અમે બે ભાઈઓ એટલે લાયા છે ને તો ત્યારે હમણાં મળી હંતાઈ જતા હતા હા એવું કહેવાનું આપડે એવું કહ્યું કે આપણે લગન માં જઈએ એવું કહ્યું આપણે સમજ્યા અમે લગન તો સજ ને યાર
અનિલભાઈ જો આપડા બે સિવાય ખજાનો કોઈને આપવા જ નહીં, બરોબર ને? આપણે તો એમને થોડી મારીને જ લઈ લઈએ. મારવા વાળાને કશું કરવાનું નહીં. નહીં આવે. આપણે એને મારીને ફેંકી દઈશું એમ કહું. ખજાનો આપડે બાપ દાદા અમને શું ખબર પડી ગઈ લ્યા? હા તો કાલ લાગે અમને. વાત કોને કીધી? મેં તો તમે જ કીધું કીધી નહીં યાર. યાર. નહીં કીધું યાર. મારીશ વગર. આપડે લઈને પહાડ પર મારવાના પ્લાન બનાવો હ. જેમ કે આપણે બરાબર ને મેચિકા કાઢી લઈ જાઓ. ચલો. હા. આની વાત કરતા હતા તમે? આની વાત કરતા હતા. શું વાતો કરતા હતા? ખજાનાની વાતો કરતા હતા? અમે તો જમણવારની વાતો કરતા હતા. પૂછી દો અનિલભાઈ ને. અને પા મારવાના પ્લાન બનાવો હ. અમે તો મારવાનો પ્લેન જ નહીં બનાય અમે. સાચું બોલો. મૂવી નો તો અમે જોવા જાયેલા હું અનિલભાઈ એટલે કીધું હોય. ઓ તારી મૂવી નું નામ ખજાનો હોય જ નહીં પહેલી વાત. ખજાનો નહીં. પેલું હું કીધું તમે કને કીધું આવું? કને તમે કને કીધું ખજાનો? કોઈ કીધું જ નહીં. કોઈ કીધું સાચું બોલી જો નકા મારાથી કોઈ ભૂલતો નહીં હો. સાચું બોલી જો. એ સાચું તો કઈ જય મના કતા કાકા તો બોલે મન ના વાત કહો છો ભાઈ મને નહીં ખબર મન નાખે લે મન નાખ મારી વાત કરી તો આપણે લખતા એનો બાપ તો દેવો અને હાલી પે એક દેખાય તો ટોટે બોટે ભાગી જાય પણ જો ખજાનો એ ખબર હતું એ બધું કે હા અમે કરવા આવી કા અને ખજાનો આપણા બાપ દાદા ને લીકરી આપણને ખબર પડી ગઈ ને કે પહાડ આવીને આપણે ટોટે બોટે આપણે મારી નાખોત ને મારીને દાટી હારી પેલા આમ તો ટોટે બોટે ભાગી નાખવા હ તમને જો ખજાનો તો લઈને જ આલો. હારું કરે ભાઈ આપણે બચી જવું જોઈએ આખું. તું તો મારે નહીં આપડે તું એ બધે ને કઈ થાપાય તને આજનો આખો દાડો ખરાબ ને તારા લીધે મને માર ખાવી પડી. હું કહું છું મને પ્લેન હતો એમને ગમે તે કઈ પહાડ તો જયું જઈને અને એમને જોયું કોનું તો લઈ જ આપો. ખજાનો તો લેવાનો જ છે જે થવું એ થાય. એ બે ભાઈઓ થોડા આગળ ને કઈ આપડે એમના પહાડ જઈએ. શું કેવું? ખજાનો લીધા ગયો તો રહેવાનું જ નહીં કહું. ખજાનો તો લેવાનો જ છે. પહાડ થઈ જ હેડો પહાડ થઈને જવું પડશે ને યાર. ચાલી તો પગ પગ બધી જાડી નાખું ચક્કુ લઈને સોરી બાકી જ ના કરવાનું. અલે આવે તો આજે તો શું કેવાય ખજાનો લેવાનો જ છો. બહુ સમજ હજી હા જલ્દી હવ